ભાજપમાં ફરી એક વખત ભડકો થઈ હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના આંતરિક વિખવાદનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેણે દાહોદના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સલારા એક બેઠક પર ભાજપ સામે બળવો કરીને અપક્ષ ચૂંટણી જીતેલા ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો અને ફતેપુરા ભાજપમાં હોબાળો મચી ગયો. વફાદાર કાર્યકરો અને સ્થાનિક નેતાઓ આમને સામને આવી ગયા. નેતાઓ વચ્ચેની લાઈવ બોલાચાલીનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ભાજપના ઘરના ડખા પર આપણે આજે વિશ્લેષણ કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સમગ્ર વિવાદની શરૂઆત થઈ છે સલારા એક બેઠક પરથી. ભાજપ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ઉમેદવારે જેવો ભાજપને ટેકો જાહેર કર્યો કે તરત જ વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો વહાવતા વફાદાર કાર્યકરોનો પીતો ગયો. કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. કાર્યકરોનો એક જ સવાલ છે કે જેણે પક્ષની પીઠમાં છરો ભોંક્યો, જે પક્ષ સામે લડ્યો અને બળવાખોરોને ટેકાથી તાલુકા પંચાયત કેમ બનાવાય. નેતાઓની વચ્ચે આંતરિક ખેંચતાણ અને ઉગ્ર બોલાચાલીનો લાઈવ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વફાદાર કાર્યકરો આરપારના મૂડમાં છે. હવે સવાલ એ થાય છે કે શું સત્તા ટકાવી રાખવા માટે ભાજપ હાઈકમાન્ડ આ બળવાખોરોને ટેકો ચાલુ રાખશે કે પછી રાત દિવસ જોયા વગર પક્ષનું કામ કરનાર નારાજ વફાદાર કાર્યકરોને મનાવશે. આંતરિક લડાઈમાં અત્યારે તો વિપક્ષને બેઠા બેઠા મુદ્દાઓ મળી રહ્યા છે. સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે પહેલા તેના પર નજર કરીએ. મને તમને રહ્યો તો સારું લાગ્યું બધું? તો પછી એવું નહીં, તો પછી કેમ એમ એવું નહીં? એટલે શું કહેવા માંગો તમે? હે ભલે બન્યા તો કઈ નહીં, અપક્ષ બન્યો હોય, પાર્ટીમાં નહીં ચૂંટાયો ને તો ભલે તાલુકા પંચાયત પણ પાર્ટીમાં તો નુકસાન કર્યું જ કે ને? પાર્ટીમાં નુકસાન કર્યું કે નહીં કર્યું રામભાઈ? એમ કહો તમે. આવી એમ બધી આવું જ કર્યું ને. જા બાજુ નીકળી જાય. હું પાર્ટીમાં હે ને મેન્ડેટ ઉપર લડતો. જા નીકળ, તારે જા જવું ત્યાં નીકળી જા. બાકી હમણાં જોવા જેવી થાય. ઓવર સાહેબ આ કહી દઉં, મેં આવતા જ પહેલાં જ કીધું તું. હા, તો પાર્ટીમાં ચૂંટાયેલો નહીં. નીકળ જા. આ કહી દઉં, બધા હમણાં કહી દઉં. ભલે પાર્ટીમાં ચૂંટાયો નહીં તો કેમ લાયા એને તમે? ભલે એ લાયા, અહીંની મીટિંગ છે. હમણાં હમણાં એની મીટિંગ છે. જા ભાઈ, તું નીકળ કીધું ને તને, નીકળી જા. નીકળ, બા દેખે નહીં મને. હા ના એમ નહીં રામભાઈ, ના ના ના, મળી મિલાવીને. અરે ઘણું સહન કર્યું, હવે ડૂફા હું મળી મિલાવીને આપણે કામ કરવાનું. આવું તમે પાર્ટીમાં આમાં નતું આવડતું આવું. આ તો આપણને સામેથી સાત અરે ગંધો સામેથી હું સામેથી કેમ મને હરાયો નહીં? જીતો સારું લાગ્યું તમને? રમેશભાઈ સાત સકાર સારું લાગ્યું? સામેથી સાત સકાર આપણને આલ્યો પ્રમુખ બનાવવા બદલે. સહકાર હું ડૂફો સહકાર આલે. સાત સકાર આલ્યો રમેશભાઈ, આપણે મળીને કામ કરવાનું છે. હવે કઈ વિવાદ રાખવાનો રમેશભાઈ વિવાદ રાખવાની જરૂર નહીં. આપણે તમારી સીટમાં હવે તમે હે ને મારી સીટમાં કોઈ દખલગીરી નહીં કરતા. મને તમારી સીટમાં કોઈ દખલગીરી નહીં. આપણે તો ભાજપ પાર્ટીની અંદર મળીને કામ કરવાનું આવે એટલી વાત, એટલી ગણતરી થાય આપણે. ના, આ ખોટું કહેવાય રામભાઈ. પણ તમે યાર આ ખોટું કહેવાય. ભલે ભાજપ તદ્દન ખોટું કહેવાય. ભાજપનો કાર્યકર્તા હે, એની ટિકિટ નથી મળી, હા આપણને મળી હતી. કેનો કાર્યકર્તા હે? એ મળી પછી આપણને આપણા સાથ સહકારમાં આવ્યો ને યાર. તાલુકા પંચાયતના પ્રમુખ બનાય ને આપણને મદદ કરીને ને. ના, એ વસ્તુ ખોટી. આપણને મદદ કરી. હું તો એટલું જ માનું, આપણે તાલુકા પંચાયત બનાવવા બદલે મદદ કરી. હેલો આપણો ડુંગરાવાળો લાલસિંહ તો પ્યોર ભાજપનો હતો. આમ આદમી છોટાયો આપણને મદદ કરવા, આપણે એની હાથાજોડી બહુ કરી, સતત નહીં આવ્યો આપણી પાસે. બોલો ને, તો પછી આપણે સહયોગ આવ્યો પ્રમુખ બનાવવા બદલે. આપણા માટે તાલુકા પંચાયત હાસવાય સારું કહેવાય ને. હવે બધા હળી મળીને તાલુકા પંચાયતમાં મળીને એક બાજુ 5 વર્ષ સુધી સસ્પેન્ડ કરે એવું બતાવો. આજે તમે લઈને આવી ગયા એટલે હું બતાવવા માંગુ એમ કહો? હે શું મતલબ આનો? સાચો માણસ હોય, સાચો માણસ એનો મોરલ ડાઉન થાય સાહેબ. હા, એ મરી જાય આવામાં તો
અરે આ તમારા કાવા દાવામાં તો રમેશભાઈ આપણે કોઈ એવું ખાવા નહીં જવા નહીં. રમેશભાઈને આવતો ને જાહેરમાં કહું, રામભાઈ. આપણે જાહેરમાં કહું. 2027 ના ધ્યાનમાં રાખીને આપણે અરે પાર્ટીની અંદર 2027 કામગીરી આમ કરવાની. નામ દીધી બધી એકબીજાને પંપાળી નહીં. તો પકોડી જે તરત પાર્ટી ચાલે, પકોડી આવું કે પાર્ટી ચાલતી નહીં મારા બીજા. અરે ભાઈ, એટલા દાડા પકોડે આવતો રામભાઈ, બધી સીટો નહીં આવતી હે એટલે યાર ઝઘડો વધારવાનું કામ નહીં કરો, ઝઘડો મટાડવાનું કામ વધારવાની કરો. વાત નહીં. ગઈ ગુજરી વાત એને પૂરું કરતો. આપણે તો બધા હરીલાને લાવવાના હે ને આપણા ચીતીલાને લાવવાના હે પાછા. ભલે જ મન દુઃખ થયું, ગમે તે થયું. આજે લઈને આવી ગયા તમે યાર. આટલા દાડાથી આપણા હરીલાલ તમે આજ ઘડી સુધી નહીં પૂછ્યું કે ભાઈ તારી પરિસ્થિતિ શું હોય, કેમ થઈ એને એની ખબર અંતર કઈ નહીં પૂછી. પણ હમણાં ધારાસભ્ય શંકરભાઈ આવે એમને વાત કરજો, આને હું કાઢી મેલું તો પછી નિકાલ આવી જાય. બીજું હું ભર્યા ઓ સિરેક ભર્યા ઓ ભર્યા કઈ બાજુ હું એમ હજુ ઉતરાઈ નહીં રહ્યું. બોલો આ પેલા અજય લઈને આવ્યા તો હું મોકલી દેવાનો હે એમને પણ મોકલી દેવાનો ને રમેશભાઈ કે મેં પહેલા જ પૂછ્યું હતું આમને ભાઈ પ્રમુખ તરીકે પેલા બોલાવે એવા હોય તો હું નહીં આવું. મેં પહેલા જ ચોખટ કરી ભાઈ એને બોલાવે એવા હોય તો હું નહીં આવું. પેલા હુકમ લાયા હતા તમે પ્રમુખ બનાવવા. મારી દેખો મારું મગજ જતું રહે ને તો પાછું આ કિકર વિકર થઈ જાય. આ તમને મેં કહી દીધું કાન ખોલી ના મળી લો વાત નહીં કરો. તો પછી એને આટલા માણસો અપમાન કરવું એ બરોબર વ્યાજબી છે? તમે એને નાવા દો, બધા નિર્ણય લઈ. કાઢી મેલો તમે એને, દેખી લો તમને. તમે પાર્ટીના એવા બધા બોસ થઈ જાય. એટલે મને કહો તમે. હા તો તમને કહું, આ રમેશભાઈ કે તો તમને કહેવાતું નહીં મંડળ કરવું. મેં તો પણ કીધું પહેલા તમારી ભેગી નહીં આવતી. મેં એને મેં કીધું. પહેલા ચોખટ કરી. કોઈને અપમાન કરવાનું નથી. અપમાનની વાત નહીં. તો પછી એને જતો રહેતો એમ કીધું રમેશભાઈ તમારે એવું કહેવાતું પડે ને. નહીં વાતમાં કેમ એવું પડે ને. રમેશભાઈ? પહેલી વાત કીધી. મેં કીધું દેખો મામલો. મેં એને કીધું તમે શાંતિ રાખો. બધા હવે નિર્ણય કરી. તો હું એમ કહું તમે હું આગળ પાર્ટીનો કાર્યકર્તા નતો, હું ભાજપનો ઝંડો લઈને નતો ફરતો. મેં એને કીધું. હે હું કોંગ્રેસમાંથી આવી લો ભાજપમાં, એટલે તમે આટલા વચ્ચે એમ કે કેમ આવ્યો નીકળ ભાઈ એમ કે પૂછવું પડે ભાઈ, હું મેન્ડેટ ઉપર લડેલો હું નિશાન ઉપર લડેલો એટલે મારે પૂછવું પડે. બરોબર? તમારે મને પહેલા કહેવું પડે. હા. Direct લવિંગ ઉપર આવી લો એટલે આપણે બધાને ભેગા રાખવાના હો વાત નહીં. આપણે કોઈને અપમાન કરવાનું નહીં. હું તમને રમેશભાઈ ના કીધું. રમેશભાઈ તમે આની લડાઈમાં સાખી ફતેપુરા તાલુકા લડાઈ જેલી છે. બધાને નાના મોટા આ બધા ઝઘડા છે, શાંતિથી સાંભળો. આ ભાઈ જો આપણે હાથે ન હોતા આપણી તાલુકા પંચાયત મળતી. અરે ભાઈ એ વસ્તુ આખી અલગ છે. પાર્ટીના મેન્ડેટ ઉપર તમે લડેલા છો, પણ એ બી ભાજપના સમર્થનમાં છે. એની મીટિંગમાં મેં કીધું કે ભાઈ અજયભાઈ તમારે આવવું પડશે. બરોબર, એટલે ખાલી ખોટો બીજો પ્રશ્ન ઉભો નથી. બધા જ બધા જ અહીંયા, બધા જ કાર્યકર્તા આપણા એ લોકો આપણને વોટ આલે, લોકો દ્વારા આપણે ચૂંટાયા. કોઈ સામે કાર્યકર્તા એકબીજાને વોટ નથી આપતી, તો એટલે ખાલી લડાઈ નથી થતી. સાહેબ આવી જાય તમે. એટલે બધું જે હોય એને મામલાને થાળો પાડતો હોય, ના ના આવું નહીં, આવું નહીં. ભાઈ ના હોય એટલે આ હોય બધું તો જાહેરમાં આ વસ્તુ મીટિંગમાં અમને પહેલાથી ખબર હતી આ વસ્તુ આમ થવાનું છે. બરાબર? આજે ને અમને પહેલાથી ખબર હતી 100% કે આ વસ્તુ આમ થવાની છે. બરાબર? ના ના જાહેરમાં આ વસ્તુ નહીં કરવાની રમેશભાઈ. હવે લોકો આપણને જાહેરમાં જ કરવું પડે ભાઈ, જાહેરમાં જ કરવું પડે. અમલિયા સાહેબ આવે ને, ધારાસભ્ય સાહેબ આવે ને, એમના જોડે રજૂઆત કરી લેજો. હા કે ભાઈ આ માણસને હું નહીં બેહવા દેવાનો. પછી તમારે જે નિર્ણય લો આવ્યા તેવા કોણ લઈને આવ્યું તમે મને હાથે બાજ્યા. મેં પહેલા ચોખવટ કરી. આપણા ભાજપ પાર્ટીના હે બધા જ આવે રમેશભાઈ. તમે યાર મગજમાં કાઢી મેલો તમારા મગજમાં. મગજમાંથી કાઢી મેલો રમેશભાઈ. ના એવો નથી વિચારો, એવું નથી વિચારો. મેં અજયને મેં ખુદ કીધું ભાઈ મીટિંગ છે, ફોન કર્યો ને આવવું પડશે. બરોબર, અને હું માથું મારીને તો આવ્યો નહીં હું. ને એવું તો તે હે દિવસે તમે કાંઈ ગાંધીનગર બોલાયો મને. હે ગાંધીનગર બોલાયો તો જબરજસ્તી બોલાયો કે મેં સામે સાલીને આવ્યો હતો? જબરજસ્તીથી બોલાયો એટલે એવો અફસોસથી રાખો આપ. ના એટલે આ તો પાર્ટીનો મોટો કાર્યકર્તા, મતલબ કે જાતે એમએલએ એવી વાત કરે મને કે તું નીકળ એમ કે એટલે ભાઈ જાતે ને હું હે? પૂછીને આવ્યો. મેં પૂછ્યું ચિરાગભાઈની પહેલા. મેં પૂછ્યું ભાઈ આવું હોય તો હું નહીં આવું. રમેશભાઈ આપણે લાંબુ કરવાનું રહેવા દો. હું તમને કોને હા. આપણે લાંબુ કરવાનું રહેવા દો. જે સાહેબ દેખો તમે હું ભાજપમાં સરપંચ હતો 2017માં. તો તમે ગાડી પર લઈને મને અવિશ્વાસની દરખાસ્ત કરવા મારા ગામમાં નતા આવ્યા. આમાં કાકા બધી વાત તો બંધ પછી કરો. તમે યાર તમે પાર્ટીના અપેક્ષિત ચેનલો જેટલો એજન્ડા છો ને એટલી જ વાત કરો પંકજ. બરાબર? તમને પાર્ટીએ કઈ નહીં, પાર્ટીના સૂચના પ્રમાણે જે સૂચના લી એટલી જ વાત કરો, બધા વાત નહીં કરો. બરાબર? એટલે પાછા શું થયું એમ તમે કહો? એનો વાત ને તમે બધા પાછા છૂટાઈ ગયા એટલે એનો એટલો મતલબ એટલે નથી. પણ હું એ થયું વાત એમ નહીં કહો? કરવાની.
શાંતિ રાખો બરાબર હું થયું પાર્ટીનો ભાઈ? વિષય છે પાર્ટી નિર્ણય લેશે હા, એટલે પણ તમે બરાબર મને- ના ના તમે પાછા છૂટાઈ ગયા એટલે મનમાંથી ભ્રમ કાઢ નાખજો એટલે ત- શાંતિ રાખો બરાબર બધા એટલે પણ થયું હું એમ કે ને પંકજ, ભાઈ ના, તો બી શાંતિ રાખ ભાઈ પાર્ટી જે નિર્ણય લેશે બરાબર શાંતિ રાખો છૂટાઈ ગયા એટલે તો કેમ કરો કોણ પેલો ભાઈ કાઢે હે તો એ સમજાવો કે તો અમને તો અમારો પા નહીં બેઠો તો હા શાંતિ થી તું શબ્દ એમ કહી છે શાંતિ રાખો. નહીં તો તારું તારી દાદાગીરી ઉતરી જાય તો સમજે ના ના નહીં રામજી કાકા એ હા, મનમાંથી હું બી ભ્રમ કાઢ મંડળ નાખવાનો નહીં સૂચો. નહીં સૂચો તો મારે હું તારા અહીં પર- મારે હું સવાલની વાત મારે છે. હું ભાઈ હું કર લે મને હું કર લે તું શાંતિથી સમજે. પેલો ભાઈ પણ બે શાંતિ રાખો એમ કીધું તમે બધું મેં વિસ્તારો. પણ શાંતિ રાખો કે વાત પતી ગઈ કોણ પેલો એટલે વગર કામની નહીં કરવાની રામજી કાકા એ, વધારે કામ નહીં થઈ જાય, ચાલુ થઈ જાય પાછો હા તો ચાલુ થઈ જાય હા ચાલુ થઈ જાય બરાબર હા એટલે ચાલુ થઈ જાય ના ના હા અહીં બી ચાલુ થઈ જાય શાંતિ રાખો વધારે કામ નથી કરો કહી દીધું ને મારા વીરા. રામભાઈ અરે રામા કાકા ચિરાગને ભાઈ પડલી નહીં કમુ સુટાઈ ગયા તે તું મને વટાળવા આવી હતી. ये भाई हमारे यहाँ भी कोई बोली नहीं मर्यादा में रे भाई भाई मारो બોલતો નહીં પાછો શાંતિ રાખી દીધો તાર પાસે વધારે વાત કરવાની માં અંદર આવી જાય તમને મારો ચાલ દેવાનો તરત એટલે એને સંચાલનમાં તો રાખવો પડે કે એવું થોડી જાય પાર્ટી સુધી નોંધાયું કામ નથી દાહોદના ફતેપુરા ભાજપમાં લાગેલી આગ એટલી જલ્દી ઠરવાની નથી. ચૂંટણી વખતે પક્ષ સામે બળવો કરનારાઓને સત્તા મેળવવા માટે ગળે લગાડવાની નેતાઓની નીતિ સામે સ્થાનિક કાર્યકરોએ હવે બંધ પોકાર્યો છે. સોશિયલ મીડિયામાં જે રીતે નેતાઓ એકબીજા પર તાડુકી રહ્યા છે, ત્રાટકી રહ્યા છે, ત્યારે જાહેરમાં ઘીના ઠામમાં ઘી પડવાને બદલે વિવાદ હવે વકરી રહ્યો છે. તેનાથી પક્ષની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. તાલુકા પંચાયતની સત્તા મેળવવી ભાજપ માટે જરૂરી છે, પણ શું તેના માટે વફાદારોની બલિદાન આપી દેવાશે? કારણ કે કાર્યકરોનો સ્પષ્ટ એવો આક્રોશ છે કે જો બળવાખોરને સત્તામાં ભાગીદાર બનાવશે તો આગામી દિવસોમાં આ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને સંગઠન આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. સત્તા મેળવવાની લાઈમાં ભારતીય જનતા પાર્ટી પોતાના જ કાર્યકરોનો ભોગ લઈ રહી હોય તેવો ઘાટ ફતેપુરામાં સર્જાયો. વાયરલ વિડીયોમાં ભાજપના મોવડી મંડળની ઊંઘ હરામ કરી દે તેવા શબ્દો બોલવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી આમ તો ડેમેજ કંટ્રોલ કરી જ લેતી હોય છે, પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ શું એક્શન લે છે તેના પર સૌની નજર રહેશે. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS 90 ન્યૂઝ. નમસ્કાર.